કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું મારી YouTube ચેનલ હિતેશ રેવડિયામાં. આજનો આપણો ટોપિક જોવા જઈએ તો પહેલા એના નામ દર્શાવેલા છે, પણ આજે આપણે એને ડિટેલમાં જોવાનું છે અને અમુક સૂત્રો પણ તારવવાના છે. આજનો ટોપિક શું છે તો અણુસૂત્ર અથવા તો કહી શકો આણ્વીય સૂત્ર. બરાબર છે, જેના આધારે આપણે પ્રમાણસૂચક સૂત્ર પણ જોઈશું, ગુણક સંખ્યા n જોવાના છે અને એ ત્રણેયનો ઉપયોગ કરીને પછી તમારે જુદા જુદા કેવા દાખલાઓ પૂછાઈ શકે, એમસીક્યુ માં કઈ રીતે ગણતરી કરી શકાય એની ડિસ્કશન કરવાની છે. બરાબર છે, તો સૌથી પહેલો તો પ્રશ્ન એ થાય કે અણુસૂત્ર અથવા તો આણ્વીય સૂત્ર શું છે. આપણે બધા અત્યાર સુધી આપણે બધા સૂત્રો લખ્યા, જેમ કે હું એમ કહું કે પાણીનું અણુસૂત્ર શું છે તો આપણને આઈડિયા છે જ કે H2O. બરાબર છે, એવી જ રીતે ધારો કે હું એમ કહું કે હાઇડ્રોજન પેરોક્સાઇડ તો H2O2, કાર્બન ડાયોક્સાઇડ તો CO2. બરાબર છે, આવી રીતે આપણે દર્શાવીએ છીએ. પણ આપણે આ પદને વ્યાખ્યાયિત કરવું હોય તો શું થાય, તો અણુસૂત્ર અથવા તો આણ્વીય સૂત્ર કોને કહી શકાય તો એની વાત કરીએ. તો અણુસૂત્ર અથવા તો આણ્વીય સૂત્ર છે શું, તો આ રીતે આપણે લખી શકીએ કે સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુની ચોક્કસ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. શું દર્શાવે? ચોક્કસ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે, જેને શું કહી શકાય તો ભાઈ અણુસૂત્ર અથવા તો આણ્વીય સૂત્ર. અહીંયા ખાસ યાદ રાખવાનું છે, શું કીધું છે, સંખ્યા કેવી હોય? ચોક્કસ, અને એ પણ કેવી હોવી જોઈએ તો પૂર્ણાંક. કોઈ પણ અપૂર્ણાંકમાં આપણે દર્શાવતા નથી. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે પાણી, તો એનું અણુસૂત્ર શું દર્શાવીએ છે તો ભાઈ H2O. આ શું દર્શાવે છે કે બે હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ સંયોજનને શું બનાવે છે? પાણી, એટલે કે H2O. આની અંદર હાઇડ્રોજન કેટલા છે તો 2, પૂર્ણાંક સંખ્યા છે. ઓક્સિજન કેટલા છે? 1, પૂર્ણાંક સંખ્યા છે. એવી જ રીતે ધારો કે હું એમ કહું કે કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બન ડાયોક્સાઇડ એટલે આપણે આનું સૂત્ર શું લખીએ છીએ CO2. તો આની અંદર પણ ફિક્સ થયું, જો કાર્બન કેટલા 1 એટલે પૂર્ણાંક સંખ્યા થઈ, ઓક્સિજન કેટલા 2 તો પૂર્ણાંક સંખ્યા થઈ. આપણે કોઈ જગ્યાએ એવું નથી દર્શાવતા અહીંયા કે હાઇડ્રોજન 2.5, ઓક્સિજન 0.75, એવું અપૂર્ણાંક સંખ્યામાં કોઈ રીતે આવશે નહીં. એટલે શું દર્શાવે છે? ચોક્કસ અને પૂર્ણાંક સંખ્યા દર્શાવતું હોય સંયોજનમાં જે સંખ્યા, તેને શું કહી શકો ત્યાં અણુસૂત્ર અથવા તો આણ્વીય સૂત્ર. એવી જ રીતે ધારો કે કોઈ ઓર્ગેનિક નું એટલે કે કાર્બનિક નું કોઈ ઉદાહરણ લઈ લો, એક્ઝામ્પલ તરીકે બ્યુટાનોઇક એસિડ. ચલો બ્યુટાનોઇક એસિડ, તો બ્યુટાનોઇક એસિડ તો કહી શકો તમે 10માં ભણ્યા છો એસિડ તો ક્રિયાશીલ સમૂહ કયો આવશે COOH. અને બ્યુટાનોઇક તો બ્યુટ, કાર્બન કેટલા થશે 4, તો આનું સૂત્ર મારે દર્શાવવું હોય તો શું આવશે C4H8O2. અને આનું બંધારણ લખવું હોય તો સાથે સાથે જોઈએ જ લઈએ છે, એટલે કે કન્ફ્યુઝન ના રહે કે હા ભાઈ સાહેબે કીધું હતું કે COOH આવે છે પણ ક્યાં છે, તો અહીંયા જાણવા મળશે. હા, CH3 CH2 CH2 COOH છે કે નહીં? ખાસ ધ્યાનથી જુઓ, કાર્બન કેટલા 1 2 3 4 પૂર્ણાંક સંખ્યા, હાઇડ્રોજન કેટલા 8 થવા દઈએ, 3 ને 2 5 6 7 અને આ એક 8, ઓક્સિજન કેટલા છે 2 તો આપણને ઓક્સિજન બધી કેવી છે પૂર્ણાંક સંખ્યા. બરાબર છે, તો આ રીતે જ્યારે દર્શાવેલું હોય તો આપણે તેને શું કહીએ છીએ આણ્વીય સૂત્ર. આના ઉપરથી આપણે આણ્વીય દળ પણ જાણી શકીએ. શું જાણી શકીએ? અણુસૂત્ર ઉપરથી આણ્વીય દળ અથવા તો આણ્વીય સૂત્ર ઉપરથી આણ્વીય દળ. તો આણ્વીય દળ શું છે? તો આણ્વીય દળ એટલે આપણે એવું કહીએ છીએ કે આ જે અણુસૂત્ર છે એમાં રહેલા જે પરમાણુઓ છે એ પરમાણુઓના દળનો સરવાળો. બરાબર છે, તો નોર્મલી આપણે પદ સાથે સમજતા જઈએ. ચલો આણ્વીય દળ
આણવીય દળ કોને દર્શાવીએ છીએ આપણે? એકદમ નોર્મલ ટોપિક છે, સમજણ પડી જાય એવો છે એકદમ. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા લઈએ, ધારો કે હું એમ કહું છું કે H2O, તો H2O માટે આણવીય દળ કેટલું થાય? તો હાઇડ્રોજન પરમાણુ કેટલા છે? 2. 2 ગુણાકારમાં હાઇડ્રોજનનું પરમાણુય દળ વત્તા ઓક્સિજનનું પરમાણુય દળ, તો 2 હાઇડ્રોજનનું કેટલું થશે? 1 વત્તા ઓક્સિજનનું પરમાણુય દળ 16, ટોટલ કેટલા થશે? 16 ને 2 18. તો કહી શકો H2O નું આણવીય દળ કેટલું આવે છે? 18. એવી જ રીતે ધારો કે બ્યુટેનોઇક એસિડ નું કાઢવું હોય તો ગણતા જજો હો. બ્યુટેનોઇક એસિડ નું કઈ રીતે થશે? તો બ્યુટેનોઇક એસિડ નું અણુસૂત્ર જે છે એમાં એના પરમાણુનું દળ મૂકી દો, એટલે પરમાણુય દળ અંદર મૂકો તો કહી શકો C4H8O2. આની અંદર દર્શાવવું હોય તો 4 કાર્બનનું પરમાણુય દળ વત્તા 8 હાઇડ્રોજનનું પરમાણુય દળ વત્તા 2 ઓક્સિજનનું પરમાણુય દળ. કેટલું આવશે? કાર્બનનું 12 વત્તા 8 હાઇડ્રોજનનું 1 વત્તા 2 ઓક્સિજનનું 16. ચલો બધાનો ગુણાકાર કરો પછી સરવાળો કરી દો. 12 ચોક 48 પ્લસ 8 પ્લસ 16 દુ 32, ટોટલ કેટલું થશે? ચલો 32 ને 8 40, 40 ને 40 80 ને 8 કેટલું થશે? 88 ગ્રામ પ્રતિ મોલ. આટલું થશે ને? ચલો કેટલા થાય છે અંદર? ફરી એકવાર જોજો હો. કાર્બન કેટલા છે? 4, તો 12 ચોક 48, હાઇડ્રોજન કેટલા છે? 8, તો 8 એકા 8, ઓક્સિજન કેટલા છે? 2, તો એક ઓક્સિજન નું કેટલું થાય? 16, તો 16 દુ 32, 32 ને 8 40 ને 40 80 ને 8 88 ગ્રામ પ્રતિ મોલ. તો આવી રીતે આપણે કોઈ પણ નું આણવીય દળ જાણી શકીએ છે. પણ હવે આ જે અણુસૂત્ર અથવા તો આણવીય દળ છે આના જેવું જ બીજું પણ એક પદ છે. શું છે? તો પ્રમાણ સૂચક સૂત્ર. યાદ રાખજો, બીજું શું આવશે? પ્રમાણ સૂચક સૂત્ર. શા માટે આ બંને ટોપિકને સાથે લઈએ છે? કારણ કે બંને ટોપિક એક જેવા જ છે, માઇનર એવો એક ડિફરન્સ છે જે આપણે જોવાનો છે. ચલો, શું છે પ્રમાણ સૂચક સૂત્ર? તો પ્રમાણ સૂચક સૂત્ર કોને કહેવાય? તો એના નામમાં જેનો ગુણ રહેલો છે. જો પ્રમાણ શું દર્શાવશે? તો ત્યાં પ્રમાણ દર્શાવશે, એટલે કોઈ પ્રકારનો એક ગુણોત્તર દર્શાવતો હોવો જોઈએ. તો આપણે અહીંયા એની વ્યાખ્યા દર્શાવવી હોય તો વ્યાખ્યા શું થશે? આના જેવી જ. અહીંયા શું હતું? ચોક્કસ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે, એની જગ્યાએ પ્રમાણ સૂચક સૂત્રમાં શું હોવું જોઈએ? કોઈ ગુણોત્તર દર્શાવતો હોવો જોઈએ. તો આપણી પાસે શું થશે? વ્યાખ્યા કંઈક આવી લખી શકો. સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓ નો સાદો પૂર્ણાંક ગુણોત્તર દર્શાવે છે. જો બંને વચ્ચે ભેદ સમજો. અહીંયા શું હતું? ચોક્કસ પૂર્ણાંક સંખ્યા. તો જો 2 1 4 8 2 તો ચોક્કસ પૂર્ણાંક સંખ્યા થઈ. અને અહીંયા શું દર્શાવશે? તો શું કીધું છે? સાદો પૂર્ણાંક ગુણોત્તર. પૂર્ણાંક તો અહીંયા પણ પૂર્ણાંક સંખ્યા હતી, અહીંયા પણ પૂર્ણાંક સંખ્યા છે, પણ આ ખાલી સંખ્યા દર્શાવે છે અને અહીંયા ગુણોત્તર પછી જે કિંમત આવે એ દર્શાવે છે, એટલે ગુણોત્તર વાળી સંખ્યા દર્શાવે છે. બરાબર છે? બંને વચ્ચેનો ભેદ યાદ રાખવાનો છે. પ્રમાણ સૂચક સૂત્રમાં શું થાય? તો સાદો પૂર્ણાંક ગુણોત્તર દર્શાવે છે અને અણુસૂત્ર ચોક્કસ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. આટલો જ ભેદ છે બંને વચ્ચે. તો પ્રમાણ સૂચક સૂત્ર કઈ રીતે નક્કી કરી શકાય? તો પ્રમાણ સૂચક સૂત્ર જોવાથી એક્ઝામ્પલ તરીકે હું બ્યુટેનોઇક એસિડ લઈ લઉં છું. ચલો, તો બ્યુટેનોઇક એસિડનું અણુસૂત્ર શું થાય? C4H8O2. હવે આ સંખ્યા ખાસ ધ્યાનથી જુઓ. 4 8 2 આ સંખ્યાઓને હું 2 વડે ડિવાઈડ કરી દઉં તો, એટલે 2 વડે ભાગાકાર કરી દઉં તો તમારી પાસે કિંમત કેવી આવે? તો કિંમત કઈ આવી આવે? C જો C4 છે તેને 2 વડે ડિવાઈડ કરીએ તો C2, H8 છે 2 વડે ડિવાઈડ કરીએ તો H4 અને ઓક્સિજન 2 છે તો અહીંયા કેટલા આવશે? ઓક્સિજન 1 જ.
હવે આ જે તમારી પાસે કિંમત મળે છે આ કિંમતને હવે હું ભાગાકાર વધારે કરી શકું નહીં. શા માટે? કારણ કે ઓક્સિજન પરમાણુ કેટલા આવી ગયા? 1. આવી રીતે કોઈ પણ તત્વમાંથી જેટલા તત્વો આપેલા હોય એમાંથી કોઈ પણ એક તત્વનું સૌથી નાનું પ્રમાણ આવી જાય 1 અથવા તો કોઈ ભાગાકાર ના કરી શકો એવું કિંમત આવી જાય તો એ જે સૂત્ર મળે તમે સૂત્રને શું કહી શકો? પ્રમાણ સૂચક સૂત્ર. બરાબર છે? તો આ જે છે તમારી પાસે C2H4O આને શું કહી શકો કે તમારી પાસે જે બ્યુટેનોઇક એસિડ છે એનું પ્રમાણ સૂચક સૂત્ર. તો થયું બ્યુટેનોઇક એસિડ નું પ્રમાણ સૂચક સૂત્ર. બરાબર છે? ખબર પડી? પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું થાય? તો જે તમારી પાસે કોઈ એવી સંખ્યા હોય કે જેને આપણે બધાને ડિવાઈડ કરી શકો તેના આપણે ભાગાકાર કરી દેવા. બરાબર છે? પછી જે તમારી પાસે સૂત્ર મળે એને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. આના જેવું જ પદ બીજું જેવી રીતે અહીંયા અણુ સૂત્ર હતું તો આણ્વીય દળ એવી રીતે પ્રમાણ સૂચક સૂત્ર છે તો પ્રમાણ સૂચક સૂત્ર દળ કોને કહેવાય? તો એ પણ સમજીએ. તો હવે અહીંયા છે નેક્સ્ટ આપણી પાસે પ્રમાણ સૂચક સૂત્ર દળ. ચલો પ્રમાણ સૂચક સૂત્ર દળ કઈ રીતે મળે? તો જેવી રીતે આણ્વીય દળ મળે એવી રીતે પ્રમાણ સૂચક સૂત્ર દળ મળે. આણ્વીય દળ માટે શું કર્યું? કોઈ પણ તમને સંયોજન આપેલું હોય બરાબર છે એની અંદર પરમાણુઓનું દળ મૂકી દો અને પછી સરવાળો કરી દો એટલે છેલ્લે શું મળી જાય? આણ્વીય દળ. તો પ્રમાણ સૂચક સૂત્ર દળમાં પણ એવું છે. પ્રમાણ સૂચક સૂત્રની અંદર જે પરમાણુઓ હાજર છે એનું પરમાણ્વીય દળ મૂકી અને સરવાળો કરો એટલે શું મળી જાય? પ્રમાણ સૂચક સૂત્ર દળ. જેમ કે મારે અહીંયા બ્યુટેનોઇક એસિડનું પ્રમાણ સૂચક સૂત્ર મળે છે C2H4O તેનું પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું થાય? તો આપણે અહીંયા ગણીએ છે C2H4O નું પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું થશે? તો જો એક કાર્બનનું 12 પણ કાર્બન કેટલા છે? 2 એટલે 12 દુ 24 પ્લસ એક હાઇડ્રોજનનું 1 એક હાઇડ્રોજન પરમાણુનું કેટલું દળ થશે? 1 પરમાણુય દળ તો 4 હાઇડ્રોજનનું 4 વત્તા ઓક્સિજન એક જ છે કેટલા આવશે? ઓક્સિજનનું પરમાણુય દળ 16 તો કેટલું થઈ જશે? અહીંયા ખાસ ધ્યાનથી જુઓ 16 ને 4 20 20 ને 20 40 ને 4 44 કેટલું આવે છે? 44. તો એક વસ્તુ નોટ કરો કે અહીંયા તમારી પાસે જે બ્યુટેનોઇક એસિડ છે એનું આણ્વીય દળ કેટલું હતું? 88 ગ્રામ પ્રતિ મોલ. પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું આવ્યું? 44. તો કહી શકો આ બંને વચ્ચે કંઈક સંબંધ હશે. કોના વચ્ચે? આણ્વીય દળ અને પ્રમાણ સૂચક સૂત્ર દળ વચ્ચે. જો આણ્વીય દળ અને પ્રમાણ સૂચક સૂત્ર દળ વચ્ચે સંબંધ હોય તો પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર વચ્ચે પણ સંબંધ કંઈક હોવો જોઈએ. તો એ સંબંધ શું છે એ તારવીએ છો. ચલો સૌથી પહેલા તો એક કામ કરો આનો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ વધીએ. ઓકે ચલો હવે આની અંદર આગળ જોઈએ છે કે પ્રમાણ સૂચક સૂત્ર સૌથી પહેલા તો સૂત્રો વચ્ચેનો સંબંધ તારવીએ પછી દળ વચ્ચેનો. હા તો એક વસ્તુ ખાસ નોટ કરીએ આપણે અહીંયા કે જે આપણી પાસે આણ્વીય દળ હતું એના કરતા પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું મળે છે? અડધું. એટલે કહી શકો કે કોઈક સંખ્યા વડે આપણે ભાગાકાર કર્યો તો કર્યો તો ને 2 વડે ડિવાઈડ નહોતું કર્યું. હા તો અહીંયા તો ખાલી 2 વડે આપણે ભાગાકાર કર્યો. એવી જ રીતે ધારો કે કોઈ સંખ્યામાં તમે 3 વડે ડિવાઈડ કરી શકતા હો તો 3 વડે કરી દેવાનું. 4 વડે ડિવાઈડ કરી શકતા હોય તો 4 વડે કરી દેવાનું. તો તમારી પાસે ભાગાકાર કરવા માટેની જે સંખ્યા આવે છે એ સંખ્યાને આપણે શું નામ આપી દઈશું? n. સંખ્યાનું નામ શું આપવાનું છે? n. જેને શું કહી શકો? તો ગુણક સંખ્યા. એને શું કહી શકો? ગુણક સંખ્યા. તો અહીંયા આપણે છે ને સંબંધ તારવીએ કોના વચ્ચે? આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર વચ્ચે સંબંધ. ચલો બંને વચ્ચે સંબંધ શું છે એ જોવાનો છે. તો સંબંધ નોર્મલ છે આપણે હમણાં કીધું એ. શું આવશે સંબંધ? તો કહી શકો
આણ્વીય સૂત્ર બરાબર આણ્વીય સૂત્ર બરાબર પ્રમાણસૂચક સૂત્ર તો છે જ, સૂત્ર તો છે જ, પણ આપણે એને શું કરવું પડશે, કોઈક સંખ્યા વડે ગુણવું પડશે. એટલે સંખ્યાને શું નામ આપી દઉં, n. જેમ કે આપણી પાસે અહીંયા આપણે જોયું કે બ્યુટાનોઇક એસિડનું અણુસૂત્ર શું હતું, C4H8O2. જો આ તમારી પાસે અણુસૂત્ર હતું એટલે કે આણ્વીય સૂત્ર, અને આ શું છે, પ્રમાણસૂચક સૂત્ર. તો આ બંને વચ્ચે સંબંધ શું છે, ખાસ ધ્યાનથી જુઓ. આણ્વીય સૂત્ર ગણવું હોય તો પ્રમાણસૂચક સૂત્રને કોઈક સંખ્યા વડે ગુણવું પડશે. તો હવે કઈ સંખ્યા વડે ગુણવું, અહીંયા 2 વડે ગુણી દો તો 2 દુ 4 કાર્બન, 2 ચોક 8 હાઇડ્રોજન, 2 એકા 2 ઓક્સિજન. થઈ જાય કે નહીં? તો આ બંને વચ્ચેનો સંબંધ છે કે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર વચ્ચે સંબંધ શું થશે, તો ભાઈ આણ્વીય સૂત્ર બરાબર n ગુણાકારમાં પ્રમાણસૂચક સૂત્ર. તો આ ખાસ યાદ રાખવાનું છે. આ તો આપણે શું કર્યું કે સૂત્ર વચ્ચેનો સંબંધ આપ્યો. એવી જ રીતે દળ વચ્ચે શું સંબંધ છે, તો દળ વચ્ચે પણ આના જેવો જ સંબંધ તો જોઈએ છે. દળની અંદર જોઈએ તો અહીંયા શું આવશે, તો આણ્વીય દળ બરાબર શું આવશે, n ગુણાકારમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. તેથી શું કહી શકાય કે n બરાબર કિંમત કેટલી મળે, તો પ્રમાણસૂચક સૂત્ર દળ ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. તો શું આવશે, આણ્વીય દળ ના છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. આવો સંબંધ આવે. તો આ તમારી પાસે અહીંયા સૂત્ર થયું કે ભાઈ જે ગુણક સંખ્યા છે એ કઈ રીતે મેળવી શકાય, તો આણ્વીય દળ અને પ્રમાણસૂચક સૂત્ર દળનો ગુણોત્તર લઈ અને તમે ગુણક સંખ્યા શોધી શકો છો. n ને આપણે નામ આપી દઈશું અહીંયા, જ્યાં n બરાબર શું થશે, તો ગુણક સંખ્યા. શા માટે એવું નામ આપ્યું, કારણ કે આપણે એને ગુણાકારમાં લઈએ છીએ. જો અહીંયા પ્રમાણસૂચક સૂત્રના પણ ગુણાકારમાં કોઈ સંખ્યા છે, પ્રમાણસૂચક સૂત્ર દળના પણ ગુણાકારમાં કોઈ સંખ્યા છે, એટલે તેને n ને શું કહેવાય, ગુણક સંખ્યા. તો અહીંયા જે આપણી પાસે 4-5 પદો આવ્યા, કયા કયા, આણ્વીય સૂત્ર, આણ્વીય દળ, પ્રમાણસૂચક સૂત્ર દળ અને ગુણક સંખ્યા n. આ પાંચે પાંચનો સંબંધ જોવા જઈએ તો કોની સાથે છે, તો સંયોજન સાથે દર્શાવી શકો. અને અહીંયા બે પ્રકારના ખાસ કરીને દાખલાઓ કે MCQ ની અંદર પૂછાય છે, બે રીતો પૂછાય છે અંદર. કઈ કઈ, તો એ જોઈએ છે આપણે. સૌથી પહેલું તો ક્યારેક એવું પૂછાય છે કે સંયોજન તમને આપેલું હશે, શું આપેલું હશે, સંયોજન આપેલું હશે, અને એમાંથી શોધવાનું હશે કે તત્વનું ટકાવાર પ્રમાણ. બરાબર. બીજું શું, તો આના કરતા ઉલટું, તમને ક્યારેક તત્વનું ટકાવાર પ્રમાણ આપેલ હશે, તો એના ઉપરથી શું શોધવાનું કે છે, સંયોજન. કે જે સંયોજન છે નું આણ્વીય સૂત્ર અથવા તો અહીંયા પ્રમાણસૂચક સૂત્ર પણ પૂછી શકે. બરાબર છે. તો આપણે બે રીતે આગળ જોવાનું છે અહીંયા કે સંયોજન આપેલું હોય તો તત્વનું ટકાવાર પ્રમાણ કઈ રીતે મળે, અને તત્વનું ટકાવાર પ્રમાણ આપેલું હોય તો સંયોજનનું આણ્વીય સૂત્ર કઈ રીતે મળે. એમાંથી એક રીત આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોઈ લઈએ છીએ. કઈ, તો સંયોજન તમને આપેલું હોય કોઈ પણ, તેમાં તત્વનું ટકાવાર પ્રમાણ કઈ રીતે મળે. તો ચલો એના માટેની રીત લઈએ છે. એક જ નોર્મલ સૂત્ર આવે છે, જે સૂત્રના આધારે તમને રસાયણ વિજ્ઞાનની અંદર કોઈ પણ પ્રકારનું સંયોજન આપેલું હોય તો એ સંયોજનમાંથી જેટલા કોઈ બી તત્વો છે એ તત્વનું ટકાવાર પ્રમાણ તમે જાણી શકો. પણ ખાસ યાદ રાખવાનું છે કે આ ટકાવાર પ્રમાણ કોના આધારે આપેલું છે, તો દળના આધારે. કોના આધારે તમે શોધી શકો તત્વનું ટકાવાર પ્રમાણ, દળના આધારે. તો ખાસ અહીંયા લખી દઉં છું, દળના આધારે. તો હકીકતમાં કહી શકો આ દળથી ટકાવારી છે, વજનથી ટકાવારી. આપણે અંદર ભણ્યા હતા percentage W/W. બરાબર છે ને, સૂત્ર શું હતું,
પરસેન્ટેજ W/W નું દ્રાવ્યનું વજન ના છેદમાં દ્રાવણનું વજન ઉપર નીચે ગ્રામમાં ગુણાકારમાં 100 એના જેવું જ અહીંયા પણ છે, માઇનોર એવો તફાવત છે. તો ચલો એનું સૂત્ર શું છે? તો પહેલી રીત માટે સૂત્ર કંઈક આવું છે. તમને શું સંયોજન આપેલું હશે અને તત્વનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે. તો સૂત્ર આવું છે, તત્વનું ટકાવાર પ્રમાણ બરાબર શું થઈ જશે? તો બરાબર તત્વની સંખ્યા ગુણાકારમાં, સૌથી પહેલા શું લેવાનું છે? તત્વની સંખ્યા, કે તમને જે સંયોજન આપ્યું છે એમાં તત્વો કેટલા છે સંખ્યા દર્શાવવાની છે. ગુણાકારમાં પરમાણ્વીય દળ, એટલે કે જે તત્વ છે એનું પરમાણ્વીય દળ ના છેદમાં આણ્વીય દળ, સંયોજન જે આપેલું છે એનું આણ્વીય દળ. અને પછી શું કરીશું? તો ટકાવારી હંમેશા કેટલાય મળે? 100. તો ગુણાકારમાં શું મૂકવાનું છે? 100. જો અહીંયા 100 લખેલા છે, 0 છેલ્લે આ એલ્યુમિનિયમ સ્લાઇડ ઉપર જતો રહ્યો છે. ચલો, તો સૂત્ર શું થશે? તત્વનું ટકાવાર પ્રમાણ બરાબર તત્વની સંખ્યા ગુણાકારમાં પરમાણુનું દળ, જેનું ટકાવાર પ્રમાણ શોધવાનું હોય એ જ તત્વનું પરમાણ્વીય દળ ના છેદમાં આણ્વીય દળ ગુણાકારમાં 100. તો આપણી પાસેનું બેઝિક સૂત્ર છે. હવે આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? ધારો કે તમને એવું કીધું છે, એકદમ નોર્મલ એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ 4, તમને એવું કીધું છે કે પાણી H2O જે છે, બરાબર, એની અંદર રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ ગણો. તો H2O ની અંદર કેટલા તત્વો છે? 2, એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન. તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ કેટલું છે પાણીમાં અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેટલું છે પાણીમાં એ ગણવાનું છે, બરાબર છે? તો એ ગણવા માટે શું કરવાનું? તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. કશો ડેટા નથી આપેલ, ખાલી આટલું આપેલ છે, બરાબર? તો કઈ રીતે ગણી શકાય? તો જો ગણવા માટે સૌથી પહેલા શું કરીશું? તો પહેલા હાઇડ્રોજનનું ગણીએ. તો તત્વ છે એની જગ્યાએ હાઇડ્રોજન નું ટકાવાર પ્રમાણ. તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ કેટલું થશે? તો શું કીધું? તત્વની સંખ્યા. તો H2O ની અંદર હાઇડ્રોજન કેટલા છે? તો ભાઈ 2, ગુણાકારમાં પરમાણ્વીય દળ. તો હાઇડ્રોજન 2 છે પણ એક હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું થાય? તો ભાઈ 1 ના છેદમાં આણ્વીય દળ. તો H2O નું આણ્વીય દળ કેટલું થાય? હમણાં જ આપણે જોયું હતું, એક હાઇડ્રોજનનું 1 એટલે 2 હાઇડ્રોજનનું 2 વત્તા ઓક્સિજનનું 16, 2 + 16 18. તો અહીંયા કેટલા આવશે? 18. ગુણાકારમાં શું કરી દેવાનું? 100. પણ આ છેલ્લે શેમાં આવશે? ટકામાં, બરાબર છે? તો આપણી પાસે અહીંયા કિંમત કઈ આવશે? તો જો 2/18 ગુણાકારમાં 100, એટલે કે કિંમત કઈ આવી આવશે? 11.11%. આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થાય કે H2O જે છે એમાં હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ કેટલું આવશે? તો 11.11%. તમે પાણીનો અણુ ગમે ત્યાંથી લઈ લો, એની અંદર હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ ફિક્સ રહેશે 11.11%. દળથી ટકા છે, યાદ રાખવાનું છે. ચલો, એવી જ રીતે ઓક્સિજનની વાત કરીએ તો હવે તો સિમ્પલ છે. ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. તો ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેટલું આવશે? તો જો H2O ની અંદર ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે? તો 1 જ. ગુણાકારમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું થશે? 16 ના છેદમાં આણ્વીય દળ તો 18 ગુણાકારમાં 100. તો કેટલું આવશે? 16 ના છેદમાં 18 ગુણાકારમાં 100. તો આ કિંમત લેવા જાવ તો અરાઉન્ડ કેટલી આવશે? તો યાદ રાખજો 88.89%. અને આપણો જવાબ સાચો છે કે ખોટો એ કેમ ન ખબર પડશે? તો ભાઈ યાદ રાખવાનું, જેટલા ટકાવાર પ્રમાણ આપેલું છે જેટલા કોઈ બી તત્વનું આપણે શોધ્યું ત્યાં, તો છેલ્લે એનો સરવાળો કરો તો કેટલો થઈ જવો જોઈએ? 100, બરાબર છે? તો જે સંયોજનની રચના થાય, નહીંતર સંયોજનની રચના થાય નહીં. ચલો કમ્પ્લીટ છે અહીંયા સુધી બધાને? તો આ તમારી પાસે રીત થઈ કે તમને સંયોજન આપેલું છે એના ઉપરથી શું શોધ્યું? ટકાવાર પ્રમાણ. નેક્સ્ટ લેક્ચરમાં શું જોવાનું છે? તો તત્વના ટકાવાર પ્રમાણ ઉપરથી સંયોજન. એટલે આવું આપેલું હશે ત્યાંથી ક્યાં જવાનું છે? સંયોજનનું જે આણ્વીય સૂત્ર આવે એના ઉપર.
પણ એની પહેલા બને ત્યાં સુધી હું અહીંયા 4-5 એક્ઝામ્પલ લખી આપું છું કે જેનું ટકાવાર પ્રમાણ શોધવાની પ્રેક્ટિસ તમે તમારી જાતે કરજો કે જેનાથી શું થાય આખો ફંડા એક્ઝેક્ટ ક્લિયર થઈ જાય, બરાબર છે. તો અહીંયા હોમવર્ક માટે થોડાક એક્ઝામ્પલ્સ છે, યાદ રાખો. ચલો પહેલું, ચલો હું આપી દઉં છું H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, બીજું CO2, ત્રીજું C2H5OH એટલે કે ઇથેનોલ, ચોથું C4H8O2 એટલે કે બ્યુટેનોઇક એસિડ, પાંચમું CuSO4 કોપર સલ્ફેટ અને છઠ્ઠું એમોનિયા NH3. તો આ બધાની અંદર જુદા જુદા તત્વો રહેલા છે. આની પ્રેક્ટિસ કરશો એટલે આનો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, બરાબર છે. તો આ હતો આપણો આજનો ટોપિક. જો વિડિયો ગમે તો ખરેખર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, બરાબર છે. થેન્ક યુ.